ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, ઈશુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન મારા અને તમારા માટે ઘણું મહત્વનું છે. આ પૃથ્વી પર એક મનુષ્ય પોતાના આયુષ્યના જેટલા પણ વર્ષો આ સંસારની અંદર તેની જીવનરૂપી મુસાફરીમાં પસાર કરે છે અને જ્યારે તેની મુસાફરીનો અંત આવે છે ત્યારે જો તેને જીવનનો સાચો માર્ગ ખબર ન પડ્યો હોય, તેને જીવનનું સાચું સત્ય ખબર ન પડી હોય, તેને અનંત જીવન આપનાર પ્રભુ ઈસુનો પરિચય ન થયો હોય, તો એ વ્યક્તિ એક દયનીય વ્યક્તિ કહી શકાય કે જે વ્યક્તિ જીવનના સાચા સત્ય વગર આ દુનિયા છોડીને ગયો છે. ત્યારે વાલાઓ, આપણે આ બાબતને સમજવાની જરૂર છે કે જીવનમાં આપણને એક સાચા સત્યની જરૂર છે, એક સાચા માર્ગની જરૂર છે. કારણ કે આ સંસાર એ તો ભ્રમિત કરનારું સંસાર છે. આ સંસારની અંદર કઈ કેટલાય લોકો, જે બાઇબલ યશાયા 53માં કહે છે કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે અને દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે. ત્યારે ભલાઓ, જેટલા પણ માર્ગ દેખાય છે એ બધા માર્ગ જીવનમાં નથી પહોંચાડતા, પરંતુ એક એવો માર્ગ છે કે જે માર્ગ આપણને જીવનમાં પહોંચાડે છે. અને એ માર્ગ એ તો ઈસુ ખ્રિસ્ત છે વાલાઓ, કે જેના પર ચાલવાથી આપણે અનંત જીવનમાં પ્રવેશ કરી શકીએ છીએ. એક એવું સત્ય જે ઈસુના નામમાં છે અને એ સત્ય પર સ્વીકાર કરવાથી વાલાઓ આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે સંસારમાં ઘણા બધા જુઠ્ઠાણા છે, ઘણું બધું જુઠ્ઠું શિક્ષણ છે કે જે માણસને આપવામાં આવતું હોય છે કે તેઓ એ પ્રકારે અનંત જીવન મેળવી શકે. પરંતુ અનંત જીવન એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મળે છે. પ્રભુ ઈસુને પોતાના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારવાથી મળે છે. અને બાઇબલ આપણને પ્રેરિતોના કૃત્યોની અંદર 4 અને 12માં કહે છે, આકાશની નીચે અને પૃથ્વી પર એક જ નામ આપવામાં આવ્યું છે કે જે નામની અંદર તારણ હોય, જે નામમાં અનંત જીવન હોય, જે નામમાં પાપોની માફી હોય. અને એ નામ કેવળ ઈસુ ખ્રિસ્તનું નામ છે કે જે નામ પર વિશ્વાસ કરવાથી માણસને નવું જીવન પ્રાપ્ત થાય. ત્યારે વાલાઓ, બહુ જરૂરી છે કે જીવનનું એ સત્ય માણસ ઉપર ખુલવા પામે. અને હું તમને આજે જણાવવા માંગુ છું, થોડા સમય પહેલા મારા એક મિત્ર કે જેમણે પોતાના જીવનની અંદર એક ધાર્મિકતાનો માર્ગ જે રીતે અપનાવ્યો અને તેમણે તેમની દીકરીઓને એ ધાર્મિકતાના માર્ગમાં ચલાવી અને આગળ જતા એમની દીકરીઓ એવા કોઈ પંથમાં ચાલી ગઈ કે જે પંથની અંદર તેમણે સંન્યાસ લેવો, તેમણે આજીવન એવા સફેદ કપડાં પહેરવા અને તેમણે માર્ગમાં ચાલી ચાલીને પોતાનું જીવન ખતમ કરવું, નીચે ચપ્પલ નહીં પહેરવા અને એવી કષ્ટદાયક જીવનની મુસાફરી પૂરી કરીને તેમણે અનંત જીવનમાં જવું, એવા શિક્ષણને અનુસરીને તેઓએ પોતાનું પૃથ્વી પરનું જે જીવન હતું એ જીવનનો તેમણે એવી રીતે ત્યાગ કર્યો કે જીવતે જીવતા જાણે કે તેઓ મરણ પામ્યા હોય એવા કષ્ટ અને પીડાની સાથે તેમણે પોતાના જીવનની શરૂઆત કરી. તેમણે જીવતે જીવતા માથાના બધા વાળ હાથથી ખેંચીને તોડી નાખવાના એવા પ્રકારની બાબતો
તેમને શીખવવામાં આવી, ત્યારે ભલાઓ મારા માટે બહુ દુઃખની બાબત હતી કે બહુ જ સારા ઘરમાંથી આવેલી એ દીકરીઓ, બહુ જ સારામાં સારો અભ્યાસ કરેલી એ દીકરીઓ, તેમણે એવો કોઈક નિર્ણય લીધો અને તેમને એવું લાગ્યું કે આ નિર્ણયની અંદર અનંત જીવન છે. ના વાલાઓ, એ અનંત જીવન નથી. અનંત જીવન એ તો એ બાબત ઉપર છે કે માણસ જે જીવનમાં ખરું અજવાળું બનીને, જ્યાં જગતમાં ઈસુ ખ્રિસ્ત આવ્યા અને બાઇબલ કહે છે કે તે ખરું અજવાળું બનીને આવ્યા, પરંતુ અંધકારે તેનો સ્વીકાર કર્યો નહીં. તે પોતાના લોકોની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. અને ભલાઓ એવા લોકો કે જેણે તેનો અંગીકાર કર્યો, યોહાન 1:12 કહે છે, તેટલા લોકોને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો, ઈશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો. અને ભલાઓ એના માટે એવું કોઈ આત્મકષ્ટ કરવાની જરૂર નથી. એ અનંત જીવન મેળવવાને માટે માણસે એવું વૈરાગ્ય લેવાની જરૂર નથી, પણ અનંત જીવન એ તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મળે છે. અને એ જ માર્ગ છે કે જેના પર ચાલવાથી માણસ જીવનમાં પ્રવેશ કરી શકે છે. એ જ સત્ય છે જેનો સ્વીકાર કરવાથી માણસને અનંત જીવન મળે છે. અને એ જ જીવન છે કે જેને સ્વીકારવાથી માણસ અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે. અને બીજો કોઈ માર્ગ નથી વાલાઓ સ્વર્ગના રાજ્યમાં જવાને માટે. બધા ઘણા માર્ગો હોય, પણ એ બધા માર્ગો અનંત જીવનમાં નથી પહોંચાડતા. પણ એક માત્ર એક એવો માર્ગ છે, એના પર ચાલીને માણસ અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, પાપોની માફી મેળવીને નવું જીવન પ્રાપ્ત કરવા દ્વારા તે અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે. અને આજે મને સાંભળનારમાંથી કોઈ વ્યક્તિ જો એ જીવનથી વંચિત હોય, તો હું કહીશ કે આજે જ પ્રભુ ઈશુના નામને તેઓ પોતાના જીવનમાં સ્વીકાર કરે, તેઓ પોતાનું અનંત જીવન તેઓ ખાતરીદાયક પૂર્વક મેળવી શકે છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીષિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના વચન માટે તમારો આભાર. તમે પ્રભુ ઈશુ માર્ગ, સત્ય અને જીવન છો. અને પ્રભુ આ જીવનથી આજે પણ અસંખ્ય લોકો વંચિત છે, તેઓ પણ એ જીવન પામી શકે એવી તમે કૃપા થવા દો. અમને ઉદ્ધાર આપવા બદલ તમારો ધન્યવાદ. પ્રભુ ઈશુના નામમાં આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.